મારું નામ છે ધારા ત્રિવેદી। આજે આપણે બનાવશું પાણીપુરી। તો તેના માટે મેં ફુદીના, કોથમીર અને મરચાં સમારીને લીધા છે। એને આપણે મિક્સરમાં ક્રશ કરી નાખશું। આપણે ફુદીનાવાળું તીખું પાણી બનાવશું, તો આ રીતે આપણે એને મિક્સરમાં ક્રશ કરી નાખશું। તો તૈયાર છે આપણું ફુદીના, કોથમીર અને મરચાંનું ક્રશ કરીને એની પેસ્ટ તૈયાર છે। હવે આપણે આને આ રીતે ગાળી લઈશું પાણી નાખીને। હવે પાણીપુરીનું તીખું પાણી ફુદીનાવાળું બનાવીએ છીએ। આ રીતે આને ગાળી લઈશું। આ રીતે આપણું પાણી તૈયાર છે। હવે આપણે આમાં બધું મિશ્રણ કરશું। લીંબુનો રસ લીધો છે, 7 થી 8 મેં લીંબુ રસ લીધો છે, આમાં એડ કરી દીધો છે। આ રીતે બી આપણે ગાળી લેવાના એટલે અંદર જાય નહીં। હવે આપણે આમાં પાણી જાજું છે એટલે આપણે મીઠું પણ આપણા સ્વાદ અનુસાર થોડુંક ઉમેરશું, કારણ કે આપણે પાણીપુરીનું પાણી છે ને થોડુંક ખારસવાળું હોય તો જ સરસ લાગે છે। સંચળ આપણે લઈશું 2 ચમચી। એકદમ સરસ મજાનું ફુદીના કોથમીરનું એકદમ લીલું પાણી સરસ મજાનું ઘરનું ફ્રેશ થયું છે। હવે આપણે માર્કેટમાં આસાનીથી મળી જાય છે, આપણે આ ગુંદી છે એમાં એડ કરી દઈશું। તો તૈયાર છે આપણી પાણીપુરીનું પાણી। હવે આપણે લાલ ચટણી તૈયાર કરશું। આપણું પાણી તૈયાર થઈ ગયું છે। આમાં આઈસ પ્લેટ આપણે એડ કરશું। હવે આપણે તૈયાર થયેલા પાણીમાં આપણે બરફ એડ કરશું। ઠંડુ પાણી પાણીપુરીનું ખૂબ જ સરસ લાગે છે। આઈસ પ્લેટથી આપણે પાણી ઠંડુ કરશું। આ રીતે એડ કરી દઈશું। હવે આપણે પાણીપુરીમાં વપરાતી લસણની લાલ ચટણી એડ બનાવશું। આનો ટેસ્ટ અનેરો આવે છે અને લાલ ચટણી મેઇન છે પાણીપુરીમાં। તો આપણે 1 વાટકી લાલ મરચું એડ કરશું। મરચું થોડુંક ઝાઝું હોય છે લાલ ચટણીમાં, એ અલગથી રાખવાની છે, જેને જેવું તીખું પસંદ હોય એ રીતે એડ કરે। 1 મોટી ચમચી આપણે આમાં મીઠું એડ કરી દઈશું। હવે આને મિક્સરમાં ક્રશ કરી નાખશું, થોડુંક પાણી એડ કરીને। થોડુંક પાણી કરીને લસણની લાલ ચટણી બનાવી નાખશું। થોડી પતલી કરવાની છે એટલે પાણી એડ કરવાનું। તો તૈયાર છે આપણી લસણની લાલ ચટણી। હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું અને પછી જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી એડ કરશું। આમાં થોડીક પતલી કરવાની છે એટલે પાણીથી પાછી આપણે આને પતલી કરશું। હવે આપણે પાણીપુરીનો મસાલો તૈયાર કરશું। તો ચણા બટેટા લીધા છે, મીઠું લઈચી, 1 ચમચી લાલ ચટણી નાખશું આપણે લસણની જે તૈયાર કરી છે એ 1 ચમચી જ નાખશું, પછી જેને જેમ તીખું પસંદ હોય એ ઉપરથી લઈ શકે છે। 1 થી 2 ચમચી બસ। લાલ મરચું આપણે એડ નથી કરવાનું। થોડીક આપણે કોથમીર ઝીણી સમારેલી છે એ પણ એડ કરશું અને હાથેથી જ ત્યાંનું મિશ્રણ કરી નાખશું આ રીતે। હવે આપણે આ રીતે જે પૂરી લીધી છે એમાં આ રીતે મસાલો ભરી દઈશું ને બધી ડીશ તૈયાર કરશું। પાણીપુરીની ડીશ તૈયાર કરશું। તો તૈયાર છે આપણી ખૂબ જ ટેસ્ટફુલ પાણીપુરી। આપણે તીખું પાણી લીધું છે, મીઠું પાણી છે અને ડુંગળી ઝીણી સમારેલી છે। જો કોઈ ડુંગળી ન ખાતા હોય તો ન નાખે અને જેને પસંદ હોય એ સાથે ડુંગળી એડ કરી શકે છે। આપણે જે ખજૂર આંબલીનું મીઠું પાણી બનાવ્યું છે એની રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે।